રામ રામ ને સીતારામ મિત્રો. તો સવારના વાગી ગયા 8 ને 10 અને મારે ચા નાસ્તો કરતા ઘણું બધું મોડું થઈ ગયું. તો મેં મારા પાકીટ ને બધું લઈને ખીચામાં નાખીને મારો ભાઈબંધ આવ્યો હતો રાકેશ, તેને યાર વી ગયો હું ઓફિસે અને મારા ભાઈબંધને લેવાનો હતો. તેને ઘરે જવાનું મોડું થઈ ગયું, શું કરવું. પછી ઓફિસે પહોંચ્યા, હીરા કાપ્યા, લંચ ટાઈમ પડ્યો, જમીન કાઢીને આજે એમ થયું કે આજે હીરા બહુ બન્યા નથી, દિવસ સારો નથી. તે મેં તમને આજે મારી ઓફિસનું બહારનું લોકેશન દેખાડું, કેમ કે આ તો વાદળમાં રંગબેરંગી વાદળા હતા અને વાદળા હોય એવા જ હોય ભાઈબંધ, એમાં કાંઈ નવીન વાત નથી. તો ઓફિસ તમે જોયું, લોકેશન જોયું, પછી હું ઓફિસની અંદર વહી ગયો. પછી પાછા હીરા કાપ્યા હતા, પડી ગયા, સાંજ પડી ગઈ એટલે 7 વાગી ગયા. પછી મેં કીધું હવે ઓલા ભાઈબંધનો વિડીયો ઉતારો કેમ થાય, તો પાછો કેમેરાની તરફ કર્યો. મેં કીધું ભાઈબંધ આઈફોન તો દેખાડતો, ખોટું વાત કરી દાંત કાઢ્યા. પછી તો મેં કાંઈ નહીં, મેં મારો વિડીયો ઉતાર્યો. પછી હું રાત્રે ઘરે આવ્યો, જમીન કાઢીને ગોલમાલ 3 જોયું, ફેમિલી